લોકસભા ચૂંટણીના પરિણામ બાદ ફરી એક વખત ઈવીએમ કઠેડામાં ઊભું છે। જો કે આ વખતે આ મુદ્દો ઉઠ્યો છે અમેરિકાથી અને તેના પર ભારતમાં ફરી વખત છેડાઈ છે ચર્ચા। લોકસભા ચૂંટણી દરમિયાન વિપક્ષે ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનનો મુદ્દો જોરદાર રીતે ઉઠાવ્યો, પરંતુ ચૂંટણી પરિણામો જાહેર થતાં જ આ મુદ્દો ગાયબ થઈ ગયો। હવે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ફરી એકવાર ઈવીએમને લઈને સવાલો ઉઠાવ્યા છે। વિશ્વના સૌથી ધનાઢ્ય ઉદ્યોગપતિ એલોન મસ્કની પોસ્ટને ફરીથી પોસ્ટ કરતા રાહુલ ગાંધીએ એક અખબારને ટાંકીને કહ્યું કે ભારતમાં ઈવીએમ એક બ્લેક બોક્સ છે અને કોઈને તેને તપાસવાની મંજૂરી નથી। અમારી ચૂંટણી પ્રક્રિયામાં પારદર્શિતાને લઈને ગંભીર ચિંતાઓ કરવામાં આવી રહી છે। જ્યારે સંસ્થાઓમાં જવાબદારીનો અભાવ હોય છે ત્યારે લોકશાહી ઢોંગ બની જાય છે અને છેતરપિંડી થયાની શક્યતા વધી જાય છે। રાહુલ ગાંધીએ પોતાની પોસ્ટમાં મુંબઈની ઘટનાનો પણ ઉલ્લેખ કર્યો છે। આ મામલે મુંબઈ પોલીસે ઈવીએમને લઈને શિવસેના શિંદે જૂથના સાંસદ રવિન્દ્ર વાયકરના સાળા મંગેશ પાંડેલકર વિરુદ્ધ કેસ નોંધ્યો છે। મંગેશ પાંડેલકર પર પ્રતિબંધ હોવા છતાં મુંબઈના ગોરેગાંવ ચૂંટણી કેન્દ્રની અંદર મોબાઈલ ફોનનો ઉપયોગ કરવાનો આરોપ છે। આ ઉપરાંત પોલીસે પાંડેલકરને મોબાઈલ ફોન આપવા બદલ ચૂંટણી પંચના એક કર્મચારી વિરુદ્ધ પણ કેસ નોંધ્યો છે। આ કેસમાં પોલીસે ઉત્તર પશ્ચિમ બેઠક પરથી ચૂંટણી લડનારા ઘણા ઉમેદવારોની ફરિયાદો મળી હતી, જેના આધારે આ કેસ નોંધવામાં આવ્યો છે। રવિન્દ્ર વાયકર પુનઃ ગણતરી બાદ ઉત્તર પશ્ચિમ બેઠક પરથી માત્ર 48 મતોથી ચૂંટણી જીત્યા હતા અને જેને કારણે ઘણો વિવાદ થઈ રહ્યો છે। ઈવીએમ વિવાદ પર ઈસીએ પણ નિવેદન આપ્યું છે। મહત્વપૂર્ણ છે કે અત્યારે ફરી એકવાર ઈવીએમનો જે વિવાદ છે આ વખતે ચૂંટણી બાદ સામે આવ્યો છે અને આ જ ઈવીએમના વિવાદ પર હવે ઇલેક્શન કમિશને પણ નિવેદન આપ્યું છે। ઇલેક્શન કમિશને કહ્યું છે કે ઈવીએમ કોઈ પણ ઓટીપીથી અનલોક નથી થતું। ઈવીએમ કોઈ ડિવાઇસ સાથે કનેક્ટ નથી। મુંબઈ હેકિંગના આરોપ ઇલેક્શન કમિશને ફગાવી દીધા છે। એટલે હવે સ્પષ્ટ થઈ ગયું છે ઇલેક્શન કમિશનના આ નિવેદન પરથી કે કોઈ પણ પ્રકારની છેડછાડ નથી થઈ। ओटीपी नहीं आता है। ये एक स्टैंड अलोन डिवाइस है, उसमें कोई वायर्ड और वायरलेस कम्युनिकेशन का कोई प्रोविजन है ही नहीं। सो जो ये जो न्यूज है वो गलत न्यूज है और किसी भी आधारहीन न्यूज है without any verification। In fact, other day some reporter from Midday, I think the same one who has, I tried explaining him that it is no way related, कि मोबाइल से कुछ नहीं होता है। इट्स जो काउंटिंग प्रोसीजर होता है वो रिजल्ट सेक्शन में प्रेस जो बटन होता है रिजल्ट बटन वो प्रेस करने के बाद ही डिस्प्ले होता है। જો કે વાસ્તવમાં મસ્કે યુએસ પ્રમુખ પદની ચૂંટણી ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન એટલે કે ઈવીએમથી ન કરાવવાની સલાહ આપી છે। સોશિયલ મીડિયા સાઇટ એક્સ પર લખેલી પોતાની પોસ્ટમાં તેણે કહ્યું કે ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનને નાબૂદ કરી દેવા જોઈએ। માનવીઓ અથવા એઆઈ દ્વારા તેને હેક થવાનું જોખમ છે। જો કે આ જોખમ ઓછું છે પરંતુ તે બહુ વધારે છે। ભારતીય ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન એટલે કે ઈવીએમને લઈને એલોન મસ્ક અને પૂર્વ કેન્દ્રીય પ્રધાન રાજીવ ચંદ્રશેખર વચ્ચે શબ્દ યુદ્ધ શરૂ થઈ ગયું। ભાજપના નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી રાજીવ ચંદ્રશેખરે મસ્કના નિવેદન પર વળતો પ્રહાર કર્યો છે। ઈવીએમ હેક થઈ શકે નહીં। મસ્કના નિવેદનમાં કોઈ સત્યતા નથી। તેઓએ ભારત આવીને કંઈક શીખવું જોઈએ। રાજીવ ચંદ્રશેખરે ઈવીએમની તમામ યોગ્યતાઓ જણાવી। તેમણે કહ્યું કે મસ્કનો અર્થ એ છે કે કોઈ પણ સુરક્ષિત ડિજિટલ હાર્ડવેર બનાવી શકતું નથી। તેની વિચારસરણી ખોટી છે। ભાજપ નેતાએ કહ્યું કે મસ્કની વિચારસરણી યુએસ અને અન્ય સ્થળોએ લાગુ થઈ શકે છે જ્યાં તેઓ ઇન્ટરનેટ સાથે જોડાયેલા વોટિંગ મશીનો બનાવવા માટે નિયમિત કમ્પ્યુટર પ્લેટફોર્મનો ઉપયોગ કરે છે, પરંતુ ભારતીય ઈવીએમ કસ્ટમ ડિઝાઇન, સુરક્ષિત અને કોઈ પણ નેટવર્ક અથવા મીડિયા સાથે જોડાયેલું નથી। કનેક્ટિવિટી નથી, બ્લૂટૂથ નથી, વાઈફાઈ નથી, ઇન્ટરનેટ નથી। રાજીવ ચંદ્રશેખરના નિવેદન પર ટેસ્લા અને એક્સના માલિક મસ્કે ફરી કહ્યું કે કંઈ પણ હેક થઈ શકે છે।